જય સ્વામિનારાયણ, સીતારામ, જય શ્રી કૃષ્ણ. અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે આજથી 2026નું વર્ષ શરૂ થાય છે. સૌથી પહેલાં તો આવતું વર્ષ દરેક માટે સુખ, શાંતિ, સમૃદ્ધિ લાવે એવી ભગવાનને પ્રાર્થના કરીએ. હાલમાં અત્યારે આપણે આવી ગયા છીએ ભાવનગરના જવાહર મેદાન ખાતે. તારીખ 3 અને 4 જાન્યુઆરી 2026થી ભાવનગર બોટાદ જિલ્લા કેમિસ્ટ એસોસિએશનના યજમાન પદે AIOCD અને FGSCD એના 50 વર્ષ પૂર્ણ થાય છે. તે ઉપક્રમે ખૂબ જ મોટો હેલ્થ એક્સપો 2K26 શરૂ થાય છે અને સુંદર આયોજન છે. એની એક ઉડતી મુલાકાતમાં આવ્યા છીએ. આ આપણે જોવાય છે તો આ એન્ટ્રી છે. આ મુખ્ય પ્રવેશ દ્વાર એટલે એન્ટ્રન્સ ગેટ છે. અંદર વિઝિટ કરીએ કઈ રીતનું બધું અત્યારે આયોજન ચાલી રહ્યું છે. આ મુખ્ય પ્રવેશ દ્વાર એટલે કે એન્ટ્રન્સ ગેટ છે. મુલાકાતીઓનું એન્ટ્રી અહીંથી થશે. રજિસ્ટ્રેશન કાઉન્ટર એ સ્ટ્રોંગ રૂમ ગણીએ. આવી ગયા. આ સાઈડ સ્ટોલ છે અને કોન્ફરન્સ હોલ પણ આ સાઈડ જ આવશે. પહેલાં આપણે કોન્ફરન્સ હોલમાં જઈએ જ્યાં સેમિનાર, વર્કશોપ અને ઇનોગ્રેશન સેરેમની પણ આ જ જગ્યાએ થવાનું છે. એક ખૂબ જ વિશાળ ડોમ છે. વ્યવસ્થા છે. આનંદ થઈ જાય એવું છે. સૌરાષ્ટ્રનો સૌથી મોટો એક્સપો છે. ખાસ બધાને ફરી આમંત્રણ છે, આવજો. અમને પણ આનંદ થશે તમને આવકારવા માટે અને તમને પણ મજા આવશે ખરેખર. સફાઈ કામ ને સાજ શણગાર હજી બાકી છે. હવે આપણે જઈએ બીજા ડોમ તરફ કે જ્યાં અલગ અલગ કોર્પોરેટ કંપની, હેલ્થ સેક્ટરને લગતા સ્ટોલ આવવાના છે. ચાર ડોમ છે, એમાંથી એક ડોમ છે એમાં કોન્ફરન્સ હોલ આવશે. આ એક બીજો નંબરનો ડોમ છે, ત્યાં પણ અનેક કંપનીના સ્ટોલ આવશે. આપણે ત્રીજા ડોમ તરફ આપણે જઈએ. ત્રીજો ડોમ છે. આ પ્રકારના બધા સ્ટોલ આવશે આમાં. સેમ એ જ રીતે કોન્ફરન્સ હોલ છે એની એક્ઝેક્ટ સામે એક આ જગ્યાએ આ ત્રીજો
ડોમ. આમાં પણ ઘણી બધી કંપનીના સ્ટોલ આવવાના છે. સ્ટોલની સાઈઝ પણ ખૂબ મોટી છે. ભાવનગરની દરેક વ્યક્તિ, દરેક સંસ્થા, દરેક સંગઠન, દરેક સ્કૂલ, હેલ્થ ફેકલ્ટી કે બીજી કોઈ પણ ફેકલ્ટીના કોઈ પણ વ્યક્તિ આવી શકે એવું એના માટે એન્ટ્રી એકદમ ફ્રી ઓફ છે. ખાસ ભાવનગર માટે અને ભાવનગર શહેર અને જિલ્લા માટે આનંદ છે, આનંદની વાત કહેવાય કે ભાઈ આપણા ભાવનગરમાં આવો સરસ એક્સપો થવા જઈ રહ્યો છે, તો મુલાકાત લ્યો. ઘણું બધું જાણવા મળશે. ઘણી નવી નવી બ્રાન્ડ્સ, નવી નવી ફાર્મા સેક્ટરને લગતી શોધ, મેડિકલ ફેકલ્ટી, IMAના નવા રિસર્ચ, કે નવું ઘણું બધુંમાં જાણવા જેવું છે. ખાસ બધાને આમંત્રણ છે. ખાસ આવજો. 2 અને 3 અને 4 જાન્યુઆરી સવારમાં 9થી કન્ટિન્યુ રાત્રે 9 વાગ્યા સુધી આ એક્સપોનું આયોજન છે, ચાલુ રહેશે. ફૂડ કોર્ટ છે, એટલે એક ખાણીપીણીનો આનંદ પણ આવનાર વ્યક્તિ લઈ શકે તેના માટેનું આયોજન છે. નવા વર્ષના સૂર્યોદય અત્યારે તો નહીં થઈ શકે, કારણ કે આજે આકાશમાં વાદળછાયું વાતાવરણ છે. પણ નવા વર્ષે એટલું તો આપણે ચોક્કસ કહી શકીએ, આપણા આવતા વર્ષ દરેક માટે સુખ, શાંતિ, સમૃદ્ધિ લઈને આવે અને દરેકના જીવનમાં સુખના ડગલા થઈ શકે એવી એક કેમિસ્ટ એસોસિએશનના સભ્ય તરીકે હું પણ બધા માટે પ્રાર્થના કરું છું. અમે પણ કેમિસ્ટ તરીકે પણ આવનાર દરેક દર્દી માટે સુસ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરીએ છીએ. અને ખાસ બધાને આ એક્સપોમાં આવવા માટે, વધારવા માટે નિમંત્રણ, આમંત્રણ કે આવકારવા અમે આતુર છીએ. થેન્ક યુ.